જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। આજના એક નવી સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિયા ચેતનની સ્ટોરી પર। તો આપ સૌ સામે રજૂ કરું છું સિયા અને ચેતનની સ્ટોરી। પુણેથી નજીક 52 કિલોમીટર દૂર આર્યન ફોર્ડ એટલે લોહાગઢ આવેલું છે। 350 ફૂટની ઊંચાઈ ધરાવે છે। ત્યાં ઘણા લોકો ફરવા આવે છે। 18 જૂનની આ વાત છે। 18 જૂનની સવારમાં લગભગ 10:30 વાગે એક છોકરો અને એક છોકરી ઘરેથી નીકળે છે ઘરના લોકોને બતાવીને કે અમે આર્યન ફોર્ટ એટલે કે લોહાગઢ કિલ્લા પર ફરવા જઈએ છીએ। છોકરાનું નામ હતું કેતન અગ્રવાલ અને છોકરીનું નામ હતું રિયા ગુપ્તા। આ બંને પુણેના એક મોટા બિઝનેસમેનના વેપારીના ઘરેથી આવે છે, છોકરો અને છોકરી। છોકરાનું નામ છે કેતન અગ્રવાલ અને છોકરીનું નામ છે રિયા ગુપ્તા। આ બંને ફેબ્રુઆરીમાં બંનેની સગાઈ થઈ હતી અને 25 નવેમ્બર 2026માં એમના લગ્ન હતા। સિયા ગુપ્તા અને કેતન અગ્રવાલ આ બંને જાય છે કિલ્લા ઉપર ફરવા। આજુબાજુનું દ્રશ્ય નિહાળે છે। કેતન ફરવાનો શોખીન હતો અને ત્યાં આગળ પણ ઘણીવાર તે ફરવા આવ્યો હતો આ આર્યન ફોર્ડમાં। ત્યાં અચાનક એવું થાય છે કે કેતન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જાય અને જોઈને સિયા બૂમો પાડવા માંડે છે। આજુબાજુથી સિક્યુરિટી ગાર્ડ ને ઘણા લોકો ફરવા આવેલા ત્યાં પહોંચે છે। ત્યારે સિયા ગુપ્તા એવું કહે છે, અમે કિનારા ઉપર ઊભા હતા અને ત્યાં અચાનક બેલેન્સ બગડ્યું અને કેતન ખાઈમાં પડી ગયો। પછી રડતી તેના ઘરે પણ ફોન કરે છે અને કહે છે કે કેતન ખાઈમાં પડી ગયો। એટલે આ સાંભળી ઘરના તમામ લોકો દોડી આવે છે। એટલામાં સિક્યુરિટી ગાર્ડે પોલીસવાળાને પણ ફોન કર્યો હતો એટલે પોલીસ પણ ત્યાં આવી ગઈ। એના પછી એક ઓપરેશન ચાલુ કર્યું। ખાઈ ઘણી ઊંડી હતી, જગ્યા ઘણી મોટી હતી એટલે આખો દિવસ લાગી ગયો પણ કેતનનો કોઈ પતો લાગ્યો નહીં। 19 જૂનના રોજ ફરીથી આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું, જેમાં એક્સપર્ટ હોય, પોલીસવાળા, સિક્યુરિટી ગાર્ડ બધા જ અધિકારીઓ કેતનની લાશને જોઈ કાઢી। કેતનની લાશ ખાઈમાંથી બહાર કાઢવામાં આવી, પછી હોસ્પિટલ લઈ જવામાં આવી, પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોલીસે એક્સિડન્ટનો કેસ દાખલ કર્યો અને ત્યારે બધાથી વધારે દુઃખ તો સિયાને। આ કેવી છોકરી છે, 4 મહિના પહેલાં તો આની સગાઈ થઈ અને 5 મહિના પછી તેના લગ્ન થવાના હતા અને એનો થનાર પતિ તો મરી ગયો। બધા સિયાથી બહુ દુઃખી હતા। શહેરના મોટા વેપારીના બંને માતા પિતા મોટા બિઝનેસમેન હતા। 20 જૂનના રોજ પોસ્ટમોર્ટમ થયા પછી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો। અગ્રવાલ અને ગુપ્તા પરિવારના તમામ સભ્યો આ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી। એના પછી 21 જૂનના રોજ સિયા સાસરિયા પક્ષ એટલે કહેવાનો મતલબ કેતનના ઘરે આવી। પતિ મરી ગયો પણ સાસરીમાં આવી। બધા લોકો આ જોઈ ઘણા દુઃખી થયા કે ઘરના છોકરો હવે રહ્યો નથી। ત્યાં તો ફોટા મૂકેલા, હાર ચડાવેલા હતા ફૂલોના
26 વર્ષનો કેતન હતો. તેના પરિવારના લોકો ઘણા દુઃખી હતા. સિયાને જોઈને ઘરના વધારે દુઃખી થયા. ઘરના લોકો હેરાન થઈ ગયા કે આ કેવી છોકરી છે. 4 મહિના પહેલાં બચ્ચિયાના લગ્ન હતા. ફેબ્રુઆરીમાં તેની સગાઈ હતી. કેવી કમનસીબ છોકરી છે. પછી કેતનની બેનની બાજુમાં જઈને સિયા બેસે છે. કેતનની બેન એક સવાલ પૂછે છે કે કેવી રીતે મારો ભાઈ નીચે પડી ગયો. આ સાંભળી સિયાનું થોડું મોઢું ગભરાવા માંડે છે. ચહેરો ગભરાવા માંડે છે. બહેન આ જોઈને બધું અલગ લાગ્યું. સિયાનો કંઈ બોલવા લાગી પણ તેની જીભ તેનો સાથ આપી રહી નહોતી. એ સિયાની બેનને વધારે શક થયો. પછી કેતનની બેને શક થઈ ગયો એટલે કંઈક ખોટું છે, દાળમાં કંઈક કાળું છે. બેન ત્યાંથી ઊભી થઈ જાય અને એના પપ્પાની બાજુમાં જાય અને કહે છે કે મારો ભાઈ પહેલી વાર ફરવા નથી ગયો. ઘણીવાર આર્યનફળ ઉપર કેતન ગઈ આવેલો હતો. કંઈક મને લાગે છે કે અમે કંઈક શક થાય છે કે કંઈક બી તકલીફ છે. અને કેતનના બાપાએ પહેલેથી શક હતો, કારણ કે સિયાએ ઘણીવાર આગળ બી કેતનને આર્યન ફોર્ટ એટલે કિલ્લા ઉપર ફરવા લઈ જવા માટે ઘણીવાર કોશિશ કરી હતી, પણ પરિવારે રજા નહોતી આપી અને એના પપ્પાએ ઘણીવાર ના પાડી હતી. સિયા આ જગ્યા ઉપર લઈ જવા માટે તેને ઘણીવાર જીદ કરી, પણ પરિવારના સભ્યોએ તેને ના પાડી હતી. પછી કેતનના બાપા પોલીસ સ્ટેશન જાય અને પોલીસવાળાને એક્સિડન્ટનો કેસ દાખલ કરીને તો શાંત હતા. પણ કેતનના બાપાએ અને એની બેને પોલીસ સ્ટેશનમાં જાય અને કહે છે કે અમને સિયા ઉપર શક છે અને સિયાની જિંદગીમાં એક છોકરો પણ છે એવું અમને તપાસ કરતાં જાણવા મળ્યું છે. તમે સિયાનો મોબાઈલ અને ત્યાંના સીસીટીવી ચેક કરો. પોલીસ માટે તો શહેરના મોટા બિઝનેસમેનનો છોકરાનો કેસ હતો, એટલે પોલીસ કામ પર લાગી ગઈ. બધાય સિયાને દુઃખી હતા. કેવી છોકરી હશે. પોલીસ કામ પર લાગી. પછી પોલીસે તપાસ કરવા ફરવા ગયા હતા. ત્યાં કિલ્લાની અંદર સીસીટીવી ચેક કર્યા પોલીસે. તો પોલીસને જાણવા મળ્યું એક છોકરો જેકેટ પહેરીને અંદર આવ્યો અને બહાર ગયો. પોલીસને લાગ્યું કે આવી બધી ગરમીમાં જેકેટ પહેરેલું, મોઢું ઢાંકેલું, ઉપર હુડી જેવું કંઈક નાખેલું હતું. એટલે પોલીસે શંકા ગઈ. એટલે પછી પોલીસે બધા સીસીટીવી કેમેરા ચેક કર્યા. ત્યારે ખબર પડી કે સિયા અને કેતનની પાછળ એક છોકરો ફરતો હતો. બીજી પોલીસની ટીમે સિયા ગુપ્તાના મોબાઈલ ચેક કર્યા તો જાણવા મળ્યું મોબાઈલ ચેક એટલે કોલ ડિટેલ તપાસ કરી તો એક નંબર ઉપર એમની નજર અટકી પોલીસવાળાની કે નંબરથી કુલ 2004 કોલ કર્યા હતા અને 338 કલાક સુધી વાત કરી હતી. પછી પોલીસે તપાસ કરી તો આ નંબર તો કોનો છે તો જાણવા મળ્યું કે એ જ શહેરનો બીજો બિઝનેસમેનનો છોકરો જેનું નામ હતું ચેતન ચૌધરી. ચેતન ચૌધરી એ જ શહેરનો રહેવાસી થયો. પોલીસે ચેતન ચૌધરીના નંબરથી તેનું લોકેશન તપાસ્યું, પણ જાણવા ખબર પડી કે આ લોકેશન તો કિલ્લામાં નહોતું, પણ આ લોકેશન તેની ઓફિસમાં જ હતું. એટલે પોલીસને બીજી વાત ખબર પડી કે 18 જૂન સવારથી સાંજ સુધી ચેતન ચૌધરીનો મોબાઈલનું નેટ બંધ હતું. આ જમાનામાં બહુ ઓછું જાણવા મળે કે આખો દિવસ કોઈનું નેટ બંધ રહે. પછી પોલીસની એક ટીમ ચેતનની ઓફિસમાં જાય અને ઓફિસમાં જાય ત્યારે તપાસ કરતા ચેતન ચૌધરીએ હું તો કંઈ તો ગયો જ નથી, તમે મારું લોકેશન તપાસ કરી શકો છો એવી વાત પોલીસને કહે છે.
ત્યારે પોલીસ તપાસ કરતા એક કર્મચારી પાસે જાણવા મળ્યું સાહેબનો મોબાઈલમાં કંઈક ખામીને કારણે તેમનો મોબાઈલ તો ઓફિસમાં હતો, પણ તેઓ મારો મોબાઈલ લઈને ગયા હતા. પછી પોલીસે તેનો નંબર લીધો કર્મચારીનો. તો નંબર તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું આ નંબર ત્યાં કિલ્લામાં જ એટલે આર્યન ફોડમાં જ હતો. તે દિવસે 10:30-11ની વચ્ચે. પછી પોલીસ ચેતન ચૌધરીને પકડીને થાણામાં લઈ ગઈ. થોડી વાર પૂછપરછ કરતા તેને બધી હકીકત જણાવી દીધી. પછી પોલીસની બીજી ટીમ સિયા ગુપ્તાને પૂછપરછ કરવાના બહાને તેના ઘરેથી ઉઠાવી અને એને બી થાણામાં લાવી. ત્યારે ચેતન ચૌધરીને જોઈને ચોંકી જ એટલે થોડી જ વારમાં આ બંને ભેગા થઈને એક કહાની સંભળાવી.